છોટાઉદેપુર સબ જેલ ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાઈઓ બહેનો દ્વારા ભાઈઓને રાખડી બાંધવામાં આવી। સમગ્ર દેશ સાથે છોટાઉ સબ જેલ ખાતે પણ અત્યંત ભાવુક વાતાવરણની વચ્ચે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ। પ્રતિવર્ષે ભાઈ અને બહેન વચ્ચેના અપાર સ્નેહ, રક્ષણ અને અતૂટ વિશ્વાસના પ્રતીક સમાન મહાપર્વ રક્ષાબંધનની દેશભરમાં પરંપરાગત રીતે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવે છે। શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવાતા આ પાવન પર્વ નિમિત્તે રાજ્યના જેલ વિભાગ દ્વારા જેલમાં સજા ભોગવી રહેલા કાચા પાકા કામના બંદીવાન કેદી ભાઈઓને પણ તેમની બહેનો રાખડી બાંધી શકે તે માટે તમામ જેલોને મંજૂરી આપવામાં આવે છે, જે અંતર્ગત છોટાઉદેપુર સબ જેલ તંત્ર દ્વારા સમગ્ર દેશની સાથે છોટાઉ સબ જેલમાં પણ સજા ભોગવી રહેલા કાચા પાકા કામના બંદીવાન કેદી ભાઈઓની બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવાથી વંચિત ન રહે તે માટે સવારે 7 થી બપોરના 3 વાગ્યા સુધી બહેનો દ્વારા ભાઈઓને રાખડી બાંધવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। સવારે 7 વાગ્યાથી છોટાઉદેપુર સબ જેલ ખાતે બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે જેલ ખાતે ઉપસ્થિત થઈ હતી। જેલ પરિસર દ્વારા બહેનોને રાખડી બાંધવાની વ્યવસ્થા કરાતા બહેનોએ ભાઈના કપાળ પર કુમકુમ તિલક કરી જમણા હાથે સ્નેહના બંધનની રાખડી બાંધી અને પોતાના ભાઈના લાંબા આયુષ્યની તેમજ ઉજ્જવળ ભવિષ્યની કામના કરી વહેલી તકે ભાઈ પોતાના ઘરે પરત આવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। રક્ષાબંધનની ઉજવણી પ્રસંગે જેલ પરિસરમાં ભાઈ બહેનના મિલનના અનેક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। આ પ્રસંગે છોટાઉ સબ જેલ અધિક્ષક ડી.કે. પરમાર સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।